હેલો ફ્રેન્ડ્સ, સ્વાદવાળી રસોઈમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું માર્કેટ જેવા ટેસ્ટી દહીંવડા। જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો દહીંવડા બનાવવા માટે સૌપ્રથમ આપણે એક બાઉલમાં 2 કપ ફૂતરા નીકાળેલી અડદની દાળ લઈશું। દાળને 3 થી 4 પાણીથી ધોઈને પછી દાળ ડૂબે એટલું પાણી ઉમેરીને 4 થી 5 કલાક માટે પલાળીશું। 5 કલાક પછી દાળનું પાણી નીકાળી દઈશું। તમે જોઈ શકો છો કે આપણી દાળ સારી રીતે પલળી ગઈ છે। આ રીતે નખની મદદથી કટ કરશો તો કટ થઈ જશે। હવે દાળને મિક્સર જારમાં લઈશું। તો આપણે અડધી દાળ લઈશું મિક્સર જારમાં અને તેમાં 1/4 કપ પાણી ઉમેરીશું અને પછી મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને થીક બેટર બનાવીશું। તમે જોઈ શકો છો કે આપણું બેટર દરદરું અને ક્રીમી છે। તો આ રીતેનું થીક બેટર રેડી કરવાનું છે। એકદમ પતલું બેટર પણ નથી બનાવવાનું, નહીં તો તળતા ટાઈમે પ્રોબ્લેમ થશે। અને જો બહુ જ વધારે થીક બેટર હશે તો વડા સોફ્ટ નહીં બને। હવે બેટરને એક બાઉલમાં લઈશું અને તેમાં 1 ચમચી આખું જીરું ઉમેરીશું અને બેટરને હાથની મદદથી એક જ ડાયરેક્શનમાં 10 થી 12 મિનિટ માટે હલાવીશું। ચમચીથી બી હલાવી શકો છો, પણ જો તમે હાથથી હલાવશો તો હાથની ગરમીના કારણે બેટર જલ્દીથી ફ્લફી બનશે। 10 થી 12 મિનિટ પછી તમને બેટર હલકું ફીલ થવા લાગશે। બેટરની કન્સિસ્ટન્સી પરફેક્ટ છે કે નહીં તે ચેક કરવા માટે એક વાટકામાં પાણી લઈશું અને એમાં થોડું બેટર ઉમેરીશું। જો તમારું બેટર આ રીતે તરશે તો તમારી કન્સિસ્ટન્સી પરફેક્ટ છે અને જો નીચે બેસી જશે તો ફરી તમારે 5 મિનિટ માટે બેટરને હલાવવાનું રહેશે। હવે એક કડાઈમાં તેલ ગરમ કરીશું। તેલ ગરમ થયું છે કે નહીં એ ચેક કરવા માટે થોડું બેટર લઈને એક નાનું વડું બનાવીશું। તમે જોઈ શકો છો કે બબલ આવ્યા છે, મતલબ તેલ આપણું પ્રોપર ગરમ છે। હવે ધીમા ગેસ પર તેલમાં આપણે બાકીના વડા બનાવીશું। તમારે વડા ધીમા ગેસ પર તળવાના છે, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી। જો તમે ગેસની આંચ ફાસ્ટ રાખશો તો વડા જલ્દીથી ગોલ્ડન બ્રાઉન થઈ જશે પણ અંદરથી કાચા રહેશે। વડાને ગોલ્ડન બ્રાઉન થવા માટે અંદાજે 10 થી 12 મિનિટનો ટાઈમ ધીમા ગેસ પર લાગશે। દસ મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા વડા થોડા ગોલ્ડન બ્રાઉન થઈ રહ્યા છે। આપણે હજુ 2 થી 3 મિનિટ માટે તળીશું। હવે તમે જોઈ શકો છો કે આપણા વડા એકદમ પરફેક્ટ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। તો હવે વડાને તેલ નિતારીને પ્લેટમાં નીકાળી લઈશું। તમે જોઈ શકો છો કે આપણા વડા એકદમ સારી રીતે ફૂલી ગયા છે। હવે આ જ રીતે બાકીના બધા જ વડા આપણે તળી લઈશું। હવે આ તળેલા વડાને 5 મિનિટ માટે ઠંડા થવા દઈશું। વડા ઠંડા થાય એટલે આપણે એક બાઉલમાં થોડું હુંફાળું પાણી લઈશું। આંગળી ડૂબાડી શકાય એટલું, વધારે ગરમ નથી લેવાનું। પછી તેમાં 1 ચમચી મીઠું ઉમેરીશું। આપણે વડામાં મીઠું નથી ઉમેરેલું એટલે અત્યારે ઉમેરીએ છીએ। જો તમે વડામાં મીઠું ઉમેરો તો તમે અત્યારે મીઠું ના ઉમેરતા। ચપટી હિંગ ઉમેરીશું। હવે આ મિક્સરને હલાવી લઈશું। પછી તેમાં આપણા તળેલા વડાને ઉમેરીશું। વડાને આપણે પાણીમાં 15 થી 20 મિનિટ માટે ડુબાડીને રાખવાના છે, જેનાથી વડા સારી રીતે પાણી એબ્ઝોર્બ કરશે અને સોફ્ટ થશે। 15-20 મિનિટ માટે વડા ડુબાડી રાખીએ ત્યાં સુધી આપણે દહીંની તૈયારી કરીએ। તો મીઠું દહીં બનાવવા માટે એક બાઉલમાં 2 કપ દહીં લઈશું। તેમાં 1/4 કપ આપણે પાવડર શુગર ઉમેરીશું અને દહીંને ચમચના મદદથી એક જ ડાયરેક્શનમાં 5 થી 6 મિનિટ માટે
મિક્સ કરીશું, જેનાથી દહીં એકદમ મસ્ત ક્રીમી અને થીક બને. તમે જોઈ શકો છો આપણી એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી આવી છે. 15 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા વડાએ પાણી એબ્ઝોર્બ કરી લીધું છે. હવે વડાને હાથમાં લઈને આ રીતે ધીમે ધીમે પ્રેસ કરીને વધારાનું પાણી આપણે નીકાળી દઈશું. આ જ રીતે બધા વડાને આપણે પાણી નીકાળીને એક પ્લેટમાં લઈ લઈશું. હવે આ વડાનો ટેસ્ટ વધારવા માટે આપણે વડાને મીઠા દહીંમાં 5 થી 7 મિનિટ માટે ડીપ કરીને રાખીશું. આ સ્ટેપ ઓપ્શનલ છે. જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે ડાયરેક્ટ આ વડાનો યુઝ કરીને દહીં વડા સર્વ કરી શકો છો. પણ જો તમે આ રીતે 5 થી 7 મિનિટ માટે વડાને દહીંમાં ડુબાડશો તો એનો ટેસ્ટ બહુ જ સારો આવશે. 7 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. હવે આ વડાને આપણે દહીંના બાઉલમાંથી નીકાળી લઈશું. અને જો તમે બીજા દિવસ માટે વડાની તૈયારી કરતા હોય તો આ વડાને આપણે ફ્રીઝમાં પણ સ્ટોર કરી શકીએ છીએ. હવે આપણે આ વડાનો ઉપયોગ કરીને વડાને સર્વ કરીશું. તો દહીંનું કોટિંગ કરેલા વડાને આપણે પ્લેટમાં લઈશું. અને જો તમે કોટિંગ ના કર્યું હોય તો પાણીમાંથી નીકાળેલા વડાને પ્લેટમાં લઈશું. પછી તેમાં મીઠું દહીં રેડીશું. એક ચમચી જેટલી કોથમીર મરચાંની ચટણી ઉમેરીશું. તીખાશ તમે તમારા સ્વાદ અનુસાર એડજસ્ટ કરી શકો છો. 1 ચમચી જેટલી ખજૂર આમલીની ચટણી ઉમેરીશું. અને ચપટી લાલ મરચુંનો પાવડર સ્પ્રિંકલર કરીશું. અને છેલ્લે બારીક સમારેલી કોથમીર ભભરાવીશું. તો તૈયાર છે આપણા એકદમ સોફ્ટ અને ટેસ્ટી માર્કેટ સ્ટાઇલ દહીંવડા. તો તમે મારી આ રેસીપીને જરૂર એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો.